હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે બીજા વિડીયોમાં, જેમાં આપણે શું પહેલા વિડીયોમાં જોયા તો કે નાની સંખ્યા અને મોટી સંખ્યા, બરાબર. તો હવે આમાં આપણે શું જોઈશું તો કે સંખ્યાઓ કરોડ, 10 કરોડ કઈ રીતના લખાય એ સમજીશું, બરાબર. પહેલાં શું આવશે તો કે 0. 0 પછી શું આવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર. આ રીતના રચાય. પછી શું થાય તો કે 11, 12, 13, આ રીતના શું થાય તો કે 99 સુધી આવે સંખ્યા, બરાબર. 2 અંકને 99 સુધી આવે. પછી શું થાય આ 100માં થાય, બરાબર. પછી આની શરૂઆત ક્યાંથી થાય તો કે 101થી. પછી ક્યાં સુધી આવે તો કે છેક 999 સુધી, બરાબર. તો કે આ રીતના સંખ્યા ચાલુ જ રહેવાની. પછી શું થાય તો કે અહીંયા 1000 આવે, 1000થી શરૂઆત થાય અને અહીંયા શું આવે તો કે 9999, બરાબર. હવે આમાં એક ઉમેરીએ એટલે શું થાય તો કે 10,000, બરાબર. તો હવે આપણે જોઈશું તો કે 100, 200, 300, 1000 એ કઈ રીતના લખાય, બરાબર. જુઓ, આ શું છે? 0 છે. 0થી 100 સુધી તો આપણને આવડે તો કે આ 100, બરાબર. પછી શું આવશે તો કે 999, બરાબર. 999, બરાબર. હવે આમાં એક ઉમેરીએ એટલે શું થાય તો કે 1000. આને શું કહેવાય 1000, બરાબર. 1000 પછી શું આવે તો કે 10,000. શું આવે? ડાયરેક્ટ 10,000. 10,000 પછી શું આવે તો કે 1 લાખ આવે. શું આવે? 1 લાખ. પછી શું આવે તો કે 10 લાખ. શું આવે? 10 લાખ. 10 લાખ પછી શું થાય તો કે 1 કરોડ. શું થાય? અહીંયા શું થશે 1 કરોડ. પછી શું થશે તો કે 10 કરોડ. શું થશે? 10 કરોડ. અને પછી શું આવશે તો કે 1 અબજ. શું આવશે? 1 અબજ, બરાબર. પડી સમજણ કે કઈ રીતના રચના થાય? પહેલાં 0, 0થી પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ કેટલા સુધી તો કે 99 સુધી. 99 પછી શું આવે 100. 100થી શરૂ કરી 101, 102, 103 એવું ક્યાંથી તો કે છેક 999 સુધી. પછી શું આવે તો કે 1000. 1000 પછી શું આવે ડાયરેક્ટ 10,000. 10,000 પછી 1 લાખ. 1 લાખ પછી 10 લાખ. 10 લાખ પછી આવે 1 કરોડ. 1 કરોડ પછી આવશે 10 કરોડ. અને પછી શું આવશે 1 અબજ. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? તો હવે હું તમને કેટલાક પ્રશ્નો આપું છું જે આપણે કાલના ટૉપિક ઉપર આપ્યા હતા અને આજના ટૉપિક ઉપર આપું છું, બરાબર. તો કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે, બરાબર. એક આ પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન આપું તો કે 2 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે, બરાબર. 2 પ્રશ્ન થયા. હજી બીજા આપું 2. તો કે અહીંયા હવે શું કરીશું આપણે 10 લાખને અંકોમાં ખાલી જગ્યા રીતે લખાય, બરાબર. અંકોમાં એટલે જેમ કે આપણે આ 100 લખ્યા છે તો 1ની પાછળ 2 મીંડા એ રીતના 100 લખાય. તો કે મેં 100 લખ્યું છે તો 1ની પાછળ 2 મીંડા એ શું થયું અંકોમાં. અને આ જે 100 લખ્યા છે એ શું થયું શબ્દોમાં, બરાબર. આ સમજાવવાનું રહી ગયું હતું તો મેં અત્યારે સમજાવી દીધું.
તો આ પણ લખજો તમે. પછી શું આવશે તો કે 1 એની પાછળ આવશે 3 મીંડા ને શબ્દોમાં ખાલી જગ્યા રીતે લખાય. બરાબર. અને હવે છેલ્લો પ્રશ્ન છે તો કે શું કરીશું છેલ્લા પ્રશ્નમાં આપણે તો કે 4 અંકની મોટામાં મોટી સંખ્યાને અંકોમાં ખાલી જગ્યા રીતે અને શબ્દોમાં ખાલી જગ્યા રીતે લખાય. બરાબર. હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેવા તમને ખોટા તમતા જેવા પણ પ્રશ્નોના જવાબ તમને આવડે, ખોટા હશે તો બી કમેન્ટ કરજો તો મને ખબર પડશે કે તમને હજી સમજણ નથી પડી તો હું નવી રીતથી તમને સમજાવું. બરાબર. કેમ કે તમે જો આ પરીક્ષામાં પાસ થશો તો ખૂબ જ મહત્ત્વનું છે. બરાબર. અને તમને જેવો પણ જવાબ આવડે એવો શું કરવાનું તો કે આને શું આપી દો પ્રશ્ન નંબર 1, આને 2, આને 3, આને 4 અને આને 5. બરાબર. તો કે સર 5માંનો પહેલાંનો જવાબ 5 પછી ડાયરેક્ટ જવાબ, 2 પછી ડાયરેક્ટ જવાબ, 3 પછી ડાયરેક્ટ જવાબ. એ રીતના તમે 5 પ્રશ્નોના જવાબ તમારી રીતના આપવાનો ટ્રાય કરો તો મને ખબર પડે કે મારા વિદ્યાર્થીઓને સમજાયેલું કેટલું કામ લાગ્યું. બરાબર.